ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9 માં ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામથી પાણીની પાઇપલાઇન લીકેજ થતા પૂર્વ સદસ્ય રજાક હિંગોરાએ કરી રજૂઆત। તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરાવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલમાં તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાને લઈને કામ ચાલી રહ્યા છે। આ કામથી દરેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે, જેને લઈને વોર્ડ નંબર 9 માં ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા લોકો પાણી વિહોણા ન રહે તે માટે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજસેવક રજાકભાઈ હિંગોરા દ્વારા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજરેને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રમુખ દ્વારા પાણીની નવી પાઇપલાઇન નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજરાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ચેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે ઉપલેટામાં 9 વોર્ડમાં મુલાકાત લીધી હોય અને વારંવાર મુલાકાત લઉં છું। આજે 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ, નલ સે જલનું કામ ચાલે છે, તો ત્યાં મેં મુલાકાત આજે લીધી છે। તો આ એરિયાના લોકો, મુસ્લિમ એરિયાના લોકો છે, મેં 18 વર્ષનું સાથે રહી અને કામ કરી છે। સાથે રહીને નાના મોટા પ્રસંગ બધા સાથે રહીને ઉજવી છીએ, હળી મળીને રહી છીએ અમે। તો આજે જે ઉપલેટામાં મુસ્લિમ એરિયામાં 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પાણીની લાઈન ડેમેજ થતા બાવલાભાઈનો મને ફોન આવ્યો કે બેન પાણીની લાઈન અમારે ડેમેજ થઈ છે, તો મેં કીધું હાલો તાત્કાલિક કરાવી દઈ। અને આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરી ભૂગર્ભના કે ભાઈ ચિંતનભાઈ તમારે આ પાણીની લાઈન છે તો બેનો શું કરશે પાણી વગર, અને કોલોની બાજુમાં જ છે તો ચાચા કરશે। તો ચિંતનભાઈએ તાત્કાલિક નવી પાઇપલાઇન, એના ખર્ચે નવી પાઇપલાઇન પાણીની નાખી અને લોકોના સુખાકારી માટે ઉત્તમમાં ઉત્તમ આજે કામ કરેલ છે। આથી આ એરિયાના લોકો ખુશ છે અને ભૂગર્ભની લાઈન તાત્કાલિક એને નાખેલી છે, પાણીની લાઈન તાત્કાલિક અહીંયા પડેલી છે અને આ લોકો ખૂબ ખુશ છે। જય ભારત।